ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. હેલો સ્ટુડન્ટ્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આ એની ટાઈમ એનીવેર ક્લાસરૂમમાં આપણે ફરીથી સાથે છીએ. આપણો વિષય છે અર્થશાસ્ત્ર. અને અર્થશાસ્ત્ર એટલે શું? ઘણી વખત આપણે જોઈએ છીએ કે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો એટલે શું, જેમાં કિંમતો હોય, ઉત્પાદનના સાધનો હોય, અછત હોય અને વસ્તુની માંગ અને પુરવઠો હોય. એના ઉપર એના આધારે વેપાર હોય, પછી વેપાર નીતિઓ હોય, નાણાકીય નીતિ હોય, વિનિમય હોય, ઘણું બધું. તો અર્થશાસ્ત્રમાં શું હોય? તો અર્થશાસ્ત્રમાં બધું જ હોય. ઉત્પાદનના સાધનો હોય તો ઉત્પાદનના સાધનોની ગુણવત્તા પણ હોય. દાખલા તરીકે કોઈ પણ મશીનરી એટલે કે મૂડી એટલે કે કેપિટલ સારી રીતે પ્રોડક્શન કરે એના માટે મશીન સારી કન્ડિશનમાં હોવું જોઈએ. તેવી જ રીતે જો ઉત્પાદનનું સાધન શ્રમ એ સારું કામ કરી શકે તો એના માટે શું હોવું જોઈએ? જેવી રીતે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ થાય છે, વૈજ્ઞાનિક શોધખોળો થાય છે, યંત્રોનો વિકાસ થાય છે, તેવી રીતે તમે આપણે બધા એક પ્રોડક્શન ફેક્ટર એટલે કે ઉત્પાદન સાધન તરીકે ત્યારે એફિશિયન્ટલી અને સારું કામ કરી શકીએ જો આપણે શિક્ષિત હોઈએ, જો આપણે સ્વસ્થ હોઈએ. આપણે સાવ મિકેનિકલ નથી બનતા, પણ આપણે એક ઉત્પાદનનું સાધન હોઈએ, પણ આપણી ફિલિંગ્સ પણ હોય છે. તો આપણે કઈ રીતે સારી રીતે કામ કરી શકીએ તો એના માટે આપણા માટે જરૂરી છે સ્વાસ્થ્ય અને સુવિધાઓ. એટલે આપણે અર્થશાસ્ત્રમાં એનો પણ અભ્યાસ કરીએ છીએ. આપણા માટે જરૂરી છે શિક્ષણ, તો આપણે અર્થશાસ્ત્રમાં એનો પણ અભ્યાસ કરીએ છીએ. મૂડી અથવા તો યંત્રો અથવા તો કેપિટલનું ડેવલપમેન્ટ થાય એના માટે વૈજ્ઞાનિક શોધખોળો જરૂરી છે, તો આપણે એનો પણ અભ્યાસ કરવાનો થાય. રાજનીતિ શાસ્ત્રનો પણ અભ્યાસ કરવાનો થાય, કારણ કે કરવેરા, વસ્તુની કિંમતો એ આંતરરાષ્ટ્રીય સંબંધો બધા પર આધારિત છે. તો આ છે આપણું બહુ વિશાળ કહી શકાય એવું અર્થશાસ્ત્રનું વિષય વસ્તુ. પણ આપણે આજે માત્ર એક બાબત ઉપર ફોકસ કરીએ, એ છે ઉત્પાદનના સાધનો. અર્થશાસ્ત્રમાં ઉત્પાદનના સાધનો વિશેનો જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે એમાં ઉત્પાદનના 4 સાધનોનો અભ્યાસ કરીએ છીએ, પણ એ તબક્કાવાર આપણે જોઈએ. આગળ જે જોવાનું છે રૂપરેખામાં જોઈએ તો આપણે આજે જે પણ 3 મુદ્દા પર વાત કરવાના છીએ એ છે, તો સૌથી પહેલાં તો ઉત્પાદન સાધનનો આપણે પરિચય મેળવશું. જમીનનો અર્થ, કારણ કે આજે ઉત્પાદનના કુલ સાધનોમાંથી માત્ર એક સાધનનો આપણે ચર્ચા કરવાના છીએ, એ છે જમીન. જમીનના લક્ષણો, આ 3 ઉપર આપણે ફોકસ કરવાના છીએ. એટલે આપણું ક્ષેત્ર હંમેશા નાનું રાખીએ અને એના આધારે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ. તો આ ઉત્પાદનના સાધનો સાથે આપણે અભ્યાસ કરીએ, પણ એનો આપણો ઉદ્દેશ, આપણો હેતુ એ હંમેશા આપણે ધ્યાનમાં રાખીએ. તો આ એકમનો અભ્યાસ કર્યા પછી આપણે ક્યાં રીચ થઈએ છીએ, આપણું જ્ઞાન કેટલું સમૃદ્ધ થાય છે એ જોઈએ. તો ઉત્પાદનના સાધનોને તમે ઓળખાવી શકશો કે યસ, આ ઉત્પાદનનું સાધન કહી શકાય. પછી જમીનનો અર્થ સમજાવી શકશો. કોઈ પણ વસ્તુ, કોઈ પણ બાબતનો અર્થ સમજવો ખાસ જરૂરી છે, કે જેથી કરીને આપણે એને આર્થિક અભ્યાસમાં, આપણા અભ્યાસક્રમમાં એ સમાવિષ્ટ છે કે એ આપણું વિષય વસ્તુ નથી બનતું, એના વિશે આપણે સ્પષ્ટ થઈ શકીએ. ઉત્પાદનના સાધન તરીકે જમીનની લાક્ષણિકતાઓ તમે નોંધી શકશો. તો આ આપણા ઉદ્દેશો છે. હવે સૌથી પહેલાં આપણે જોઈએ તો તમને ખ્યાલ છે ઉત્પાદનના સાધનો કેટલા છે? આપણે પહેલેથી વાત કરીએ અને આજ સુધી પહોંચીએ, અથવા તો આપણે આજથી શરૂ કરીએ અને આપણે હિસ્ટ્રી તરફ નજર કરીએ. પણ આપણે સૌથી પહેલાં તો પાસ્ટને જોઈએ તો ઉત્પાદનના કુલ 2 સાધનોનો અભ્યાસ ક્લાસિકલ અથવા તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રમાં કરવાનો રહેતો હતો. તમે ફર્સ્ટ યરમાં અભ્યાસ કરો છો, પણ જેમ જેમ આગળ અભ્યાસ કરશો તમને રિકાર્ડોનો સિદ્ધાંત આવશે, અથવા તો જો તમે સ્કૂલમાં અભ્યાસ કર્યો હોય તો ઉત્પાદનના 4 સાધનો વિશેનો પરિચય મેળવ્યો હશે. પણ જ્યારે પ્રાચીન અથવા તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર હતું, તેમાં અર્થશાસ્ત્રીઓ ઉત્પાદનના મુખ્ય 2 સાધનોનો જ ઉલ્લેખ કરતા. એમાં સૌથી પહેલું તો આવતું જમીન, એને આપણે કહીએ છીએ લેન્ડ, અને બીજું આવતું લેબર એટલે કે શ્રમ.
ઉત્પાદનના આ બે મુખ્ય સાધનો છે. જેમ જેમ આગળ અભ્યાસ વધતો ગયો, વધારે સંશોધન થયું અને જે જરૂરિયાત ઊભી થઈ, એમાંથી ત્રીજા સાધનનો જન્મ અથવા તો કહી શકાય કે એનો ઉપયોગ, એનો વ્યવહારમાં આપણે અલગ ઓળખ આપી. જમીન અને શ્રમ બંને મળીને જે ઉત્પન્ન કરે છે એ છે મૂડી, એટલે કે કેપિટલ. ઉત્પાદનના સાધનોમાં યંત્રો છે, ઇલેક્ટ્રિસિટી છે, રસ્તાઓ છે, મોબાઈલ હેન્ડસેટ છે, કમ્પ્યુટર છે, ટ્રેક્ટર છે, બધી જ મશીનરીઓ છે જેને આપણે કેપિટલ કહી શકીએ. એ છે ઉત્પાદનનું ત્રીજું સાધન, જે આધુનિક અર્થશાસ્ત્રમાં, એટલે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રમાં નહીં, પ્રશિષ્ટ જેમ કે બે સાધનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર હતું. તો મૂડી એ આધુનિક કહી શકાય એ પ્રકારે. અને ત્રીજું અથવા તો ચોથું સાધન છે એ છે નિયોજન ક્ષમતા અથવા તો નિયોજક પોતે. કુલ મળીને આ ચાર સાધનોનો બેઝ છે જમીન અને શ્રમ. જો શ્રમિક છે એ પોતે જ જોખમ ઉઠાવે. હવે આધુનિક અર્થશાસ્ત્રમાં જોખમ કોઈ એક વ્યક્તિનું હોય, મેનેજમેન્ટ વ્યવસ્થાપન કોઈ બીજી વ્યક્તિનું હોય અને શ્રમ કોઈ ત્રીજી જ વ્યક્તિનું હોય. એટલે આ ત્રણેય સાધન અલગ કહી શકાય. હવે આ મેનેજમેન્ટ, વ્યવસ્થાપન, સંચાલન, મૂડી રોકાણ કરે તે મૂડીના માલિક અને ઉત્પાદનના બધા જ સાધનોને એકઠા કરીને આગળ ક્રિયા ઉત્પાદનની ધપાવે તે છે નિયોજન. પણ આ માત્ર નિયોજન અને શ્રમ એ આધુનિક વિભાજન છે. પાસ્ટમાં એટલે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રમાં આ દરેક કાર્ય એક જ વ્યક્તિ કરતી અથવા તો બહુ ઓછું વિભાજન હતું. જેમ જેમ શ્રમ વિભાજન થાય તેમ તેમ ઉત્પાદનના સાધનોનું વિભાજન પણ થતું ગયું. તો નિયોજન ક્ષમતા, સાહસ, જેને જોખમ ઉઠાવવાનું કહે છે, એ દરેક વ્યક્તિ અલગ હોય છે. આપણે ખ્યાલ છે કે આધુનિક સમયમાં એક નિયોજન, જે એન્ટરપ્રિન્યોર કહી શકાય, તે ઈચ્છે તો મૂડી કોઈક બીજા પાસેથી લઈ શકે છે, વ્યવસ્થાપન, સંચાલન કોઈ બીજા પાસેથી લઈ શકે છે, શ્રમિકો કોઈ બીજા પાસેથી લઈ શકે છે. તો આ નિયોજન ક્ષમતાને પણ ચોથા સાધન બરાબર જ દરજ્જો અપાયો છે. તો આ ઉત્પાદનના ચાર સાધનો થયા. જો કે આપણા માટે માત્ર 3 સાધનો છે અને એમાંથી આપણે સૌથી પહેલાં કરવાનો છે જમીનનો અર્થ. તો જમીન કઈ રીતે છે એનો આપણે અર્થ સમજીએ. આ મેં તમારી બુકમાંથી જ સ્ક્રીનશોટ લઈ અને તમને આપું છું અહીંયા અભ્યાસ કરવા માટે. એમાં 3 ડેફિનેશન્સ બતાવી છે, ફેઝર, માર્શલ અને જે.કે. મહેતા. હવે આપણે થોડુંક ઊંધેથી વાંચીએ, એટલે કે 3, 2, ધેન લાસ્ટમાં 1. જે.કે. મહેતા શું કહે છે કે જે સાધનની સેવાઓ ઉત્પાદન કાર્યમાં કોઈ પણ ત્યાગ અથવા ખર્ચ વિના પ્રાપ્ત થતી હોય તે સાધનને જમીન કહેવાય. હવે આ એક પ્રકારની વ્યાખ્યા છે કે આપણે જ્યારે કોઈ પાણી મેળવવું હોય, દાખલા તરીકે દરિયામાંથી આપણે ખેતી કરવી છે તો નદીનું પાણી જોઈએ, આપણે ઉદ્યોગોમાં અથવા તો પરિવહન માટે દરિયાનું પાણી હોય, પીવા માટે ઝરણા અને તળાવનું પાણી હોય. એક સમય એવો હતો કે પાણી લેવા માટે આપણે કોઈ કિંમત ચૂકવવી પડતી નહીં. પણ આપણે અત્યારે એ સમયમાં છીએ કે આપણે હવા, શુદ્ધ હવા એટલે કે ઓક્સિજન મેળવવા માટે પણ પેમેન્ટ કરીએ છીએ. આપણને ખનિજ જોઈએ તો ઉત્ખનન કરવું પડે છે, આપણને ખનિજ તેલ જોઈએ તો ઉત્ખનન કરવું પડે છે, કૃષિમાંથી કંઈ પણ અનાજ ઉત્પાદન કરવા માટે ક્રિયા કરવી પડે છે. તો આ વ્યાખ્યા બહુ જૂની અને બહુ પ્રાથમિક કહી શકાય. એક જમીનની વ્યાખ્યા એવી અપાતી કે કુદરત તરફથી છૂટે હાથે ફ્રીમાં અપાયેલી જે પણ સાધન સંપત્તિ છે એ છે જમીન. પણ આ વ્યાખ્યાને કારણે આપણે ઘણા બધા ગેરમાર્ગે દોરાયા અને પ્રદૂષણ વધ્યું, શોષણ કુદરતી સાધનોનું વધ્યું. એટલે આ પ્રકારની વ્યાખ્યા હવે આપણે અપનાવી શકીએ નહીં, કારણ કે આપણે ઉત્પાદનના જમીન સાધન માટે પણ કિંમત ચૂકવીએ છીએ. હવે આપણે બીજી વ્યાખ્યા જોઈએ. બીજી વ્યાખ્યામાં માર્શલ કહે છે કે દરેક પ્રકારની સંપત્તિ અને શક્તિ જે કુદરતે છૂટે હાથે માનવીને આપેલી છે સહાય માટે, તેને જમીન કહી શકાય. પછી ભલે તે જમીન હોય, પાણી હોય કે ગરમીના સ્વરૂપમાં હોય, આ વ્યાખ્યા આપણને કુદરતી સાધનોનો પરિચય આપે છે. એ સ્પષ્ટ કરે છે કે આપણે કઈ કઈ બાબતોનો ઉપયોગ કરીએ છીએ ઉત્પાદન કરવા માટે, આર્થિક હેતુઓ સિદ્ધ કરવા માટે. આપણે પાણીની સંપત્તિનો ઉપયોગ કરીએ છીએ, અંડર વોટર આપણે જળમાંથી મળતી વસ્તુઓ, મત્સ્યપાલન છે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ,
આપણે પરિવહન માટે ઉપયોગ કરીએ છીએ, જળ વિદ્યુત બનાવીએ છીએ, જે બધી જ આર્થિક બાબતો કહી શકાય, આર્થિક વસ્તુઓ કહી શકાય, કારણ કે આપણે જળમાંથી વિદ્યુત બને છે ત્યારે એ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ખર્ચ કરવો પડે છે. આપણે વિદ્યુત ઉપયોગમાં લઈએ છીએ, એને મેળવીએ છીએ તો એની પણ કિંમત ચૂકવીએ છીએ. તો પાણીમાંથી બનેલી ઉર્જા, જળ વિદ્યુત, એને આપણે ફ્રી કહી શકીએ નહીં. તો પાણીમાંથી વિદ્યુત બને અથવા તો પાણી પોતે મેળવવા માટે પણ, કારણ કે જો અસમાન વાતાવરણ ઊભું થાય, પર્યાવરણમાં અસમતુલા ઊભી થાય, તો આપણા કુદરત તરફથી મળેલી સંપત્તિ આપણે પ્રોપર ઉત્પાદન આપી શકે નહીં. દાખલા તરીકે ખેતી લાયક જમીન, આપણે ટ્રેક્ટરની મદદથી આપણે ખેતી કરીએ, એમાં કૃષિકારો એટલે કે ખેડૂતોનું આપણે જ્ઞાન મળે, શ્રમિકો કામ કરે, અનાજ ઉત્પાદન થાય, દુકાનોમાં વેચાય, પણ મૂળ જમીન તો ખેતી લાયક હોવી જોઈએ. હવે અત્યંત પ્રદૂષણને કારણે જમીન પણ જો ખેતી લાયક ન રહે તો કઈ રીતે આપણે એ ઉત્પાદન સાધન ફ્રીમાં અથવા તો કોઈ પણ કિંમત ચૂકવ્યા વગર મેળવ્યું છે એ કહી શકીએ? તો એ અત્યારે વ્યાખ્યા આપણે અપનાવી શકીએ નહીં. જો કે માર્શલની વ્યાખ્યા થોડું એ સ્પષ્ટ કરે છે કે એ કુદરતી સંપત્તિ જમીન ઉપર હોય, જમીન નીચે હોય, પાણીમાં હોય, કારણ કે જમીન ઉપર એટલે કે ખેતી, જમીનની નીચે એટલે કે ખનિજો અને પાણી. આમ તો કુદરત તરફથી પડતો વરસાદ, હવામાન, ગરમીનું પ્રમાણ, તાપમાન, એ દરેક વસ્તુને આપણે ગરમી અથવા તો કૃષિ લાયક, ખેતીની જમીનને લાયક આપણે વાતાવરણ કહી શકીએ. તો અમુક ઉદ્યોગો પણ અમુક ખાસ પ્રકારના વાતાવરણમાં જ ડેવલપ કરી શકાય. આધુનિક સમયમાં પ્રયોગશાળામાં એવું વાતાવરણ નિર્માણ કરી શકાય, પણ એક સમય હતો કે જ્યાં દાખલા તરીકે ભેજવાળું વાતાવરણ જોઈએ, ત્યાં જ એ પ્રકારનો ઉદ્યોગ વિકસી શકે. તો આ કુદરતી સંપત્તિ છે એ સદંતર ફ્રી નથી. હવે આપણે પહેલી વ્યાખ્યા જોઈએ ફેઝરની. એ શું કહે છે કે જે કુદરતી સાધન સંપત્તિમાંથી આવક મેળવી શકાતી હોય અથવા જેનો વિનિમય થઈ શકે, એટલે કે જેનું વિનિમય મૂલ્ય હોય. આપણે પહેલાં પાણીનું વિનિમય મૂલ્ય, આપણે ઉપયોગિતા મૂલ્ય ઘણું હતું, અત્યારે પાણીનું વિનિમય મૂલ્ય પણ છે. અછત હોય અને ઉત્પાદનની પ્રક્રિયામાં પ્રત્યક્ષ કે ગર્ભિત રીતે ફાળો આપે તેવા કુદરતી સાધનોનો સમાવેશ જમીનમાં કરી શકાય. જો આ વ્યાખ્યા આપણે ફરીથી વાંચીએ અને એમાં તમારા મનમાં જે જે ઉદાહરણો આવતા હોય એ સાથે સંલગ્ન કરતા જજો. જે કુદરતી સાધન સંપત્તિમાંથી આવક મેળવી શકાતી હોય અથવા એનું વિનિમય મૂલ્ય હોય. વિનિમય મૂલ્ય એટલે કે આપણે કોઈને આપીને બદલામાં આપણી કોઈ બીજી જરૂરિયાત પૂરી કરી શકીએ. અછત હોય અને જે ઉત્પાદનની પ્રક્રિયામાં પ્રત્યક્ષ કે પરોક્ષ અથવા તો અહીંયા ગર્ભિત રીતે એવો શબ્દ ઉપયોગ કર્યો છે તો ફાળો આપતો હોય તેવા કુદરતી સાધનોનો સમાવેશ આપણે જમીનમાં કરી શકીએ. તો હવે તમે કહો કે કઈ બાબત આપણે જમીન કહી શકીએ? કૃષિલાયક જમીન કે જે જમીનની ઉપરની સપાટી છે, જ્યાં આપણે ખેતી કરીએ છીએ, એ તો જમીન છે જ, પણ કોની અછત છે? તો પીવાના પાણીની અછત છે. કોની અછત છે? તો બિલ્ડિંગ બનાવવા માટે, રોડ ટ્રાન્સપોર્ટેશન માટે, દરેક વસ્તુ માટે જમીન જોઈએ છે. એટલે જમીન ઇટસેલ્ફ એની સ્કેરસિટી, અછત છે. તો જમીન કોઈ પણ પ્રકારની હોય એ અછતમાં છે અને એનું વિનિમય મૂલ્ય પણ છે. આપણે જમીનની જ ખરીદી અને વેચાણ કરીએ છીએ. તો આ રીતે જમીન ઘણી ઉપયોગ, ખેતરનું ખરીદ વેચાણ થાય, નદીનું ખરીદ વેચાણ થાય, કારણ કે અલ્ટિમેટલી એ કુદરતી અને બધાની સહિયારી સંપત્તિ કહી શકાય. પણ માલિકી હક અમુક કુદરતી સંપત્તિ માટે, ઉત્ખનનનો અધિકાર, ખનીજ એક્સટ્રેક્ટ કરવાનો આપણો પણ અધિકાર હોય છે. દરેક વ્યક્તિ ખનીજ જમીનમાં ખોદકામ કરીને ખનીજ નથી મેળવી શકતું. તો આ બધા કારણો છે અથવા તો જમીનની ઓળખ છે. આગળ જોઈએ તો હવે કઈ રીતે આપણે જમીન, કોને જમીન કહીએ એ આપણે ચર્ચા તો કરી, પણ હવે એના લક્ષણો પર એક નજર આપણે નાખીએ. તો જમીન એ કુદરતી સાધન છે, વેરી ક્લિયર. એ મશીન નથી, એટલે કુદરતી સાધન છે, આપણે બનાવી શકતા નથી, મનુષ્ય નિર્માણ કરી શકે નહીં. આપણે જમીનનો ઉપયોગ ફેરફાર કરી શકીએ કે પહેલાં ઘઉંનું ઉત્પાદન કરતા હવે કપાસ, કદાચ એ એગ્રીકલ્ચરનો ખાસ વિષય છે, હું તમને જસ્ટ એક્ઝામ્પલ આપું છું, નહીંતર મારી સામે મને કોઈ પણ કહેશે કે જમીન ઘઉંને બદલે કપાસનું વાવેતર ન થાય, પણ એ મારો વિષય નથી. આપણે જસ્ટ એક્ઝામ્પલ આપીએ છીએ કે દાખલા તરીકે કોઈ પણ ખેતર હોય એનો ઉપયોગ કેવી રીતે કરવો. આપણે આધુનિક સમયમાં જોઈએ છીએ કે ખેતી લાયક જમીનને પણ અન્ય ઉપયોગો માટે તબદીલ કરે છે.
બીજું છે લક્ષણ કે જમીનની અછત હોય છે, એટલે કે એનો પુરવઠો મર્યાદિત હોય છે. તમને ખ્યાલ હશે, આપણે સ્કૂલમાં પણ ભણવામાં આવતું કે પૃથ્વી પર ત્રીજા ભાગથી પણ વધારે, એટલે કે 3 ભાગ, કુલ 4માંથી 3 ભાગથી પણ વધારે પાણી છે અને બહુ ઓછી જમીન છે. તો સ્વાભાવિક જ છે કે આપણને જમીનની અછત હોય, આપણે રહેવા માટે પણ જમીન જોઈએ, એટલે તો આપણે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ બનાવીએ છીએ, કારણ કે આપણે જમીન નવી ક્રિએટ નથી કરી શકતા. આપણે દરિયો પૂરીને જમીનનું નિર્માણ કરી શકીએ નહીં, એટલે આપણે બ્રિજ બનાવીએ છીએ, કારણ કે પોપ્યુલેશન વધી ગઈ, આપણે વર્ટિકલ ઉપયોગમાં લઈએ છીએ. હવે તો મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હોય છે, બ્રિજ હોય છે, જે નીચે વાહન વ્યવહાર એકના સ્તર પર બીજો આપણે ચલાવીએ છીએ. તો આ પ્રકારે જમીન આપણે પુરવઠો નથી વધારી શકતા, એટલે આપણે એના બીજા વિકલ્પો શોધ્યા. ખેતી, તો હવે ગાર્ડનિંગ, ટેરેસ ગાર્ડન, ઘણી બધી રીતે આપણે લેયર્સમાં પણ એગ્રીકલ્ચર થાય છે, તમને ખ્યાલ છે. તો આગામી નેક્સ્ટ તમે તમારું ડુ ઇટ યોર સેલ્ફ સેશનમાં એ પણ કરી જોજો કે એગ્રીકલ્ચર કેવી રીતે લેયર્સમાં થાય. આપણે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ બનાવી શકીએ, બ્રિજ વાહન વ્યવહાર માટે બનાવી શકીએ, ઇન્ડસ્ટ્રીનો પણ એ પણ પ્રકારે કરી શકીએ, પણ ખેતી કેવી રીતે, એ તો જમીન ઉપર જ થાય. તો એ મલ્ટી સ્ટોરી થઈ શકે કે કેમ? જસ્ટ થિંક અને સર્ચ. આ વિષય સદંતર નવો નથી, ક્યાંકથી તો મળ્યો જ છે મને. તો તમે એ જણાવો કે મલ્ટી સ્ટોરી અથવા તો લેયર્સ, લેવલથી કેવી રીતે એગ્રીકલ્ચર થઈ શકે. તો આ જુઓ. પછી આગળ જોઈએ તો જમીનની વ્યવસાયિક ગતિશીલતા ઓછી હોય છે. જ્યાં ખેતી થઈ શકે ત્યાં ખેતી થઈ શકે, જ્યાં ખેતી ન થઈ શકે ત્યાં ઉદ્યોગ કરવો કે કેમ? આપણે બીજી ભારતની જમીન આપણે શ્રીલંકામાં નહીં લઈ જઈ શકીએ, ભારતની જમીન આપણે યુએસ કે આફ્રિકામાં નહીં લઈ જઈ શકીએ. તો ભૌગોલિક ગતિશીલતા નથી, પણ વ્યવસાયિક ગતિશીલતા પણ ઓછી હોય છે. જ્યાં ડાંગરનું ઉત્પાદન થતું હોય ત્યાં કપાસનું ઉત્પાદન કરી શકાય નહીં. આગળ જોઈએ તો જમીનનું આર્થિક અને વિનિમય મૂલ્ય હોય છે. જેમાં આપણે ચર્ચા કરી, આર્થિક મૂલ્ય છે જ, કારણ કે અછત છે, એના ઘણા બધા ઉપયોગો છે, એની ડિમાન્ડ છે, એટલે આર્થિક છે. અને વિનિમય મૂલ્ય એટલે કે આપણે જમીનના બદલામાં કંઈ બીજી જરૂરિયાત આપણે પૂરી કરી શકીએ, આપણે જમીન આપી શકીએ, અથવા તો કોઈ આપણને જમીન આપે તો આપણે એને કંઈ બીજી વસ્તુ આપી શકીએ. હજી થોડા જમીનના લક્ષણોને આપણે કન્ટિન્યુ કરીએ તો જમીન વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. જમીન હોસ્પિટલનું નિર્માણ પણ કરવા માટે જોઈએ, સ્કૂલ બનાવવા માટે પણ જોઈએ, બ્રિજ બનાવવા માટે પણ જોઈએ, ટ્રાન્સપોર્ટેશન માટે જોઈએ, એગ્રીકલ્ચર માટે જોઈએ, આપણા રેસિડેન્સ માટે જોઈએ, થિયેટર જોઈએ, ઘણું બધું જોઈએ. તો આ જમીન વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. જમીન ઉપર અંકુશ કે માલિકી હક ધરાવી શકાય છે, જમીનની માલિકી હક હોય છે. આગળ જોઈએ, નિષ્ક્રિય સાધન છે, પોતાના વિશે નિર્ણય લઈ શકે નહીં. કોઈ શ્રમિક છે, એણે શ્રમ કરવો કે નહીં, ક્યાં કરવો, કેટલી કિંમત અથવા તો વેતનના બદલામાં શ્રમ કરવો, એના વિશે ડિસિઝન લઈ શકે છે. પણ જમીન, મારા દાખલા તરીકે હું જમીન છું, તો મારા ઉપર કઈ ઉત્પાદનનું થાય, કયા પાકનું ઉત્પાદન થાય, એ હું ડિસિઝન ન લઈ શકું. આપણે ધારો કે એક ડ્રામા કરીએ અને હું એક જમીન બનું, તો મારા માલિક એનું ડિસિઝન લેતા હોય. ફોર એક્ઝામ્પલ, તો જમીન છે પોતે ડિસિઝન નથી લેતી કે અહીંયા કપાસનું ઉત્પાદન કરું કે બસ સ્ટેશન બનાવું, ફોર એક્ઝામ્પલ. અને જમીનની ગુણવત્તા જુદી જુદી હોય છે, એટલે જ એગ્રીકલ્ચર પ્રોડક્શન એક જ જગ્યાએ, કોઈ જગ્યાએ ઘઉંનું ઉત્પાદન વધુ થતું હોય તો કોઈ જગ્યાએ એ જ પ્રકારના ઘઉંનું ઉત્પાદન ઓછું થતું હોય. કોઈ વેરાન જમીન હોય તો ક્યાંક બાગાયતી પાક લઈ શકાતા હોય, બાગાયતી પાક, અથવા તો કંઈ જ ઉત્પાદન ન થઈ શકે તો ત્યાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કરી શકાય. તો આ છે જમીન અને થિંક. અને તમારે એક નોંધ લેવાની છે. શું નોંધ લેશો? કે હાઉ લેન્ડ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર મેનકાઇન્ડ, એટલે કે આપણા માટે જમીન કેવી રીતે ઉપયોગી છે. જસ્ટ થિંક અને નોટ કરો, નોંધ કરો. અને પછી શું કરશો? તો તમારે મને સેન્ડ કરવાનો છે ઇલેક્ટ્રોનિક મેલ. કેવી રીતે અને ક્યાં? તો કે kruti.chhaya@boou.edu.in. ન ભૂલજો. અને નહીં તો મને તમારો ઈમેલ મળી શકશે નહીં. પણ ફરીથી આપણે 2 બાબતો પર ડુ ઇટ યોર સેલ્ફ કરવાનું છે, કે એક તો લેયર્સ, એગ્રીકલ્ચર માટે કેવી રીતે ખેતી કરી શકીએ, કે એકથી ઉપર બીજું મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ બનાવીએ છીએ, આપણે વાહન વ્યવહાર સરળ ચાલે એટલે માટે બ્રિજ બનાવીએ છીએ, અને ખેતી થઈ શકે કે કેમ એ વિચારવાનું છે. અને બીજું જ વિચારવાનું છે કે જમીન આપણને, માનવ જાતને, મનુષ્યોને ક્યાં ઉપયોગી થઈ શકે એમ છે. આટલું વિચારો, મને ઈમેલ કરો, મારા સંપર્કમાં રહો.
થેન્ક યુ. તમારો સમય ઘણો સ્વસ્થ અને આનંદદાયક રહે. ફરીથી મળશું. स्वाध्यायः